હેલો બધાને રાધે રાધે. સ્વાગત છે તમારું ડીજે વ્યાસ ચેનલમાં. તો તમે બધા કેમ છો? અમે અત્યારે નવરા થઈ ગયા છીએ. અદ્વૈતભાઈનું માલિશ ચાલુ છે. બપોર વાગ્યા છે 11:30. તો આપણે ટમેટાનો સૂપ બનાવવાનો છે. તો આપણે ટમેટા મૂકી દીધા છે કુકરમાં. ટમેટા એમાં થોડુંક મીઠું નાખીને મૂકી દીધા છે. ભાત પણ થઈ ગયું છે. ટમેટાનું સૂપ અને ભાત ખાવાની બહુ મજા આવે. અને આપણે લોટ પણ બંધાઈ ગયો છે. અને હવે આપણે શાક સુધારશું. આપણે હવે ગુવાર સુધારશું. અને થોડીક કેરી પણ સુધારી લઈએ. આપણે કેરી સુધારીએ છીએ. ભાત અડધો થઈ ગયો છે. ટમેટાનું સૂપ બનાવવું છે. ટમેટા ક્યારના થઈ ગયા છે. 1 સીટીમાં ટમેટા થઈ જાય છે. અને પછી આપણે ગુવાર સુધારશું. કેટલાને ગુવાર બટાટાનું શાક ભાવે? મને તો બહુ ભાવે ગુવાર બટાટાનું શાક. સૌથી વધારે મને શાક કયું ભાવે ખબર છે? સૌથી વધારે મને પહેલાં ક્યારેયથી રીંગણા બટાટાનું શાક ન ભાવતું. હું લગ્ન કરીને આવીને ત્યાં બધાને રીંગણા બટાટાનું શાક ભાવે. બસ મને ભાવવા માંડ્યું. બહુ જ ભાવે રીંગણા બટાટાનું શાક. એવું ભાવે ને કે તમે આમ મજા જ આવી જાય. શાકભાજીનો રાજા છે ને એ રીંગણા છે. એટલે રીંગણા ખાવા જોઈએ. હવે આપણે વઘારશું ગુવાર બટાટાનું શાક. પહેલાં આપણે 3 પાવડા તેલ મૂકી દીધું છે. અને હવે આપણે એમાં નાખશું થોડીક રાઈ. પહેલાં તેલ થવા દેવાનું. તેલ થાય પછી બધી વસ્તુ નાખવાની. તો હવે આપણે થોડીક રાઈ નાખી દઈશું. એટલીક રાઈ નાખશું. હાથમાં સમાય ને તેટલી. જો રાઈને પછી ફૂટવા દેવાની. મસ્ત ફૂટી જાય પછી એમાં નાખવાનું જીરું. હજી થોડી વાર છે, પહેલાં ફૂટવા દઈશું. કેટલાને રસોઈ કરવી ગમે? મને તો રસોઈ કરવી અતિશય ગમે. પહેલાં મને રસોઈ ન આવડતી. પછી હવે રસોઈ આવડવા માંડી ને એટલે હવે એમ થાય કે હું રસોઈ કર્યા જ કરું. પછી આપણે જીરું નાખી દીધું છે. હવે થોડી હિંગ નાખશું. હિંગ નાખી અને થોડીક લસણવાળી પેસ્ટ નાખશું. લસણની પેસ્ટ આપણે નાખી દીધી છે. અને સાવ ધીમો ગેસ કરી અને વઘાર કરશું.